વડોદરા કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં કેટલાક વાહનોની ખખડધજ હાલતને લઈ રસ્તામાં જ વાહનો ખોટકાઈ જવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે નવા ખરીદેલા 12 ડમ્પરો મંત્રીના હસ્તે ઉદઘાટનની રાહ જોતા ધૂળ ખાઈ રહ્યા છે. વડોદરા કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં વર્ષો જૂના 80 જેટલા વાહનો ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વાહનો ક્યારેક યમદૂત સાબિત થાય તો નવાઈ નહીં. કેટલાય વાહન તૂટેલા તો કેટલાય ભારદારી વાહનના તો ટાયરમાં ચીરા જોવા મળ્યા છે. જે ક્યારેક રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય, જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે તેવી દશા છે. કેટલાય વાહનો વ્હીકલ પુલમાં કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી. જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે. તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરાતો નથી. ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે, સ્પેરપાર્ટ પણ કાઢી નાખ્યા છે. વર્ષોથી વાહનો એક જગ્યાએ પડી રહ્યા હોવાથી ગંદકી ફેલાવી રહ્યા છે. જો કે આરટીઓ અને એક બીજા વિભાગ પર જવાબદારી ઢોળી તો નિકાલ કરવામાં આવતો નથી. વડોદરા વ્હીકલ પુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર, ડમ્પર, જેટિંગ, સક્શન મશીન, વોટર ટેન્કર, મિની બસ, ડમ્પર પ્લેસર, એક્સકેવેટર, લોડર, સુપર સક્સર વગેરે મળીને 96 પ્રકારના વાહનો છે. આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે. કેટલાય વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે, જે ક્યારેય પણ રસ્તા પર ચાલવા માટે ગમખોર અકસ્માત કરી નિર્દોષનો ભોગ લઈ શકે છે. એવું જ કંઈક છેલ્લા મહિનામાં 2 વખત બની ચૂક્યું છે, જ્યાં 2 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમ નથી કે પુલમાં નવા વાહનો, ડમ્પરોને સાધનો નથી. નવા વાહનોને ઉપસ્થિત છે, જેમાં હાલ 12 નવા ડમ્પરોની ખરીદી કરવામાં આવી છે. પરંતુ તે પણ મંત્રીના વરદ હસ્તે ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વહેલી તકે છેલ્લા 15 દિવસથી આવેલા નવા વાહનોનો સાચાટમાં વિકાસના કામ ઉપયોગ થાય તેવી માંગ ઉઠી છે. આરટીઓ ફિટનેસ પાસિંગની કાર્યવાહી આપણી ચાલુ જ છે. જે પણ ડ્યુ થાય છે એનું આપણે ફિટનેસ લેવડાવી લઈએ છીએ અને જે વાહનો સ્ક્રેપને લાયક છે એ વાહનોને આપણે સાહેબની મંજૂરી મળેલી છે તો સ્ક્રેપ કરીએ છીએ. અત્યારે ઓલમોસ્ટ મારી પાસે 66 વ્હીકલ્સ એવા છે કે જેને સ્ક્રેપની મંજૂરી મળી છે, જેને 1 બાય 1 અમે સેન્ટર સ્ટોરમાં જમા કરીશું. નવીન ડમ્પરો એની એકચ્યુઅલ કિંમત તો મને ખબર નથી, પણ એ 12 નંગ આવેલા છે અને એ લગભગ 15 દિવસ જેટલો સમય થયો છે. પણ એ ડમ્પરોનું ઇનોગ્રેશન કરવાનું છે. લગભગ આવતા વીકમાં કે એના પછીના વીકમાં ઉદ્ઘાટન થશે તો એને આપણે પ્રજાના કામો માટે ઉપયોગમાં લઈશું.